નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ બે લેક્ચરની અંદર માંગને અસર કરતા પરિબળ, માંગનો નિયમ આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. માંગના નિયમનું વિશ્લેષણ પણ અગાઉ આપણે થોડુંક કર્યું, જેમાં આવક અસર અને અવેજી અસર આ બે શબ્દને આપણે થોડીક વિગતે ચર્ચા કરેલી. ત્યાર પછી હવે પાઠની અંદર આગળનો જે ટોપિક છે એ છે માંગનું વિસ્તરણ અને સંકોચન. જે માંગમાં વધારો ઘટાડો થાય છે, બે પરિબળને આધારે માંગમાં ફેરફાર આપણને જોવા મળે છે, એવા બિંદુની સાથે આપણે ચર્ચા કરેલી. જેમાં આપણે એવું જોઈ ગયા હતા, અસર કરતા પરિબળને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. એક કિંમત અસર અને બીજું છે અન્ય પરિબળને કારણે જે ફેરફાર થાય છે. આ તબક્કાની આપણે ચર્ચા કરેલી છે. આ જે તબક્કાની આપણે ચર્ચા કરેલી છે એના આધારે જ આપણે અહીં માંગનું વિસ્તરણ અને સંકોચન કેવા પ્રકારે થાય છે એની થોડીક વિસ્તારથી હવે પછીના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાની થાય છે. જેમાં બે પરિબળ હતા, એ બે જ પરિબળને અહીંયા ધ્યાનમાં રાખી બે ભાગમાં વિભાજન કરી અને આખી આ પ્રક્રિયાને સમજાવવાની ચર્ચા કરવામાં આવી છે. તો જોઈએ આપણે કે અહીં કેવા પ્રકારના પરિબળો અસ્તિત્વમાં આવે છે કે જેના કારણે માંગના વિસ્તરણ, સંકોચન અને વધારા ઘટાડા જેવી બે બાબતો અસ્તિત્વમાં આવી છે. બે પરિબળ જુદા છે અને આ બે પરિબળને આધારે જ આપણે એની ચર્ચા કરવાની થાય છે. તો સૌપ્રથમ માંગનો જે નિયમ હતો એ આપણને અહીં દર્શાવવામાં આવ્યો છે અને કહે છે, જો અન્ય પરિબળો યથાવત રહે તો. અન્ય પરિબળ એટલે કયા? તો કે ભાઈ કિંમત સિવાયના પરિબળની ચર્ચા કરવામાં આવે છે. વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે કે માંગનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય છે, એટલે કે માંગનું સંકોચન થાય છે. આ બે વસ્તુ અહીંયા આપણને આપવામાં આવી છે. બે બાબત દર્શાવી છે, વધારો પણ દર્શાવ્યો છે, ઘટાડો દર્શાવ્યો છે, વિસ્તરણ પણ દર્શાવેલું છે અને સંકોચન પણ દર્શાવવામાં આવ્યું છે. તો આ જ બિંદુને અહીંયા દર્શાવવાના છે. માંગનું વિસ્તરણ, સંકોચન વસ્તુની કિંમતના ફેરફારને કારણે થાય છે. આ મુદ્દો બહુ અગત્યનો છે, કારણ કે આ બે પરિબળને જ્યારે તમે સમજો છો ત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ વિસ્તરણ, સંકોચન જે થાય છે એ માત્ર ને માત્ર કિંમત અસરને કારણે જ અસ્તિત્વમાં આવે છે. જ્યારે વધારો ઘટાડો છે એ અન્ય પરિબળમાં ફેરફાર થાય છે. જુદા જુદા ઘણા બધા પરિબળની આપણે અગાઉ ચર્ચા કરેલી છે, જેમાં ગ્રાહકની અભિરુચિ, પસંદગીની વાત થાય, ગ્રાહકની આવકની વાત થાય છે, ભવિષ્યના ભાવોની અટકળ એટલે કે અનુમાનની પણ ચર્ચા કરી શકાય, અવેજી વસ્તુની વાત થાય, પૂરક વસ્તુની વાત થાય, વસ્તીની વાત થાય અને વય જૂથના પ્રમાણની પણ ચર્ચા કરી શકાય છે. આ બધા અન્ય પરિબળો છે જે માંગની અંદર વધારો ઘટાડો લાવનારું એક મુખ્ય પરિબળ તરીકે ઓળખાવી શકાય છે. તો આ કેવા પ્રકારે છે એની આપણે ખાસ ચર્ચા કરવાની થાય છે. તો વિસ્તરણ, સંકોચન છે સમજવા માટે આપણને કાલ્પનિક અહીં અનુસૂચિ આપવામાં આવી છે, જેમાં સૌથી પહેલાં વસ્તુની કિંમત, બીજી કોલમમાં વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવેલી છે, ત્રીજી કોલમ છે ને નોંધ આપી છે વિસ્તરણ, સંકોચનની, ક્યાં વિસ્તરણ થાય છે, ક્યાં સંકોચન થાય છે, એ બાબત ધ્યાનમાં લેવામાં આવી છે. તો આ મુદ્દાને આધારે આપણે અહીંયા ચર્ચા કરવાની થાય. કોઈ એક વસ્તુ અથવા આપણે એવું કહીએ આઈસ્ક્રીમની કેન્ડી અથવા કોઈ પણ બીજી વસ્તુ પણ તમે મૂકી શકો. 5 રૂપિયા અર્થતંત્રમાં કિંમત છે ત્યારે એક કેન્ડીની માંગ આપણને જોવા મળે છે. અર્થતંત્ર એનો અર્થ એવો થાય છે મિત્રો, દેશ. કારણ કે અવારનવાર હું જ્યારે પાઠ સમજાવું છું ત્યારે અર્થતંત્ર શબ્દ અસ્તિત્વમાં આવે છે. અર્થતંત્ર એટલે આપણા દેશના અર્થતંત્રની જ અહીં ચર્ચા કરવામાં આવી રહી છે. એટલે જ્યાં અર્થતંત્ર હોય, કદાચ શબ્દ ન સમજાય તો તમે દેશ પણ મૂકી શકો કે ભારત દેશની અંદર 5 રૂપિયા કિંમત હોય છે ત્યારે એક કેન્ડીની માંગ જોવા મળે છે. આ રીતે પણ તમે દર્શાવી શકો. હવે જ્યારે કિંમત ઘટે છે, 4 રૂપિયા થાય, 2 કેન્ડીની માંગ થાય છે, માંગ વધે છે. 3 રૂપિયા કિંમત થાય, 3 કેન્ડીની માંગ છે. 2 રૂપિયા કિંમત થાય, 4 કેન્ડીની માંગ છે.
₹1 કિંમત થાય 5 કેન્ડીની માંગ આપણને જોવા મળે છે. તો આ બે વસ્તુને આધારે નોંધમાં લખ્યું છે. એમાં તમે જુઓ તો કે ભાઈ ₹3 છે, 3 કેન્ડીની માંગ છે, આ શબ્દ આપ્યો છે. ત્યાંથી એક તીર ઉપરની બાજુ જાય છે અને બીજું તીર નીચેની બાજુ આવતું જોવા મળે છે. તો ₹3 છે કેન્દ્ર બિંદુ આપણે ધારી લેવાનું છે. કેન્દ્ર બિંદુ છે ત્યાંથી અહીંયા ફેરફાર દર્શાવવાનો છે. અને ખાસ આ ધ્યાન રાખવાનું છે કે વિસ્તરણ સંકોચનમાં ખાલી કિંમતનો ફેરફાર દર્શાવવામાં આવે છે. ફરી વખત કહું છું, માંગનું વિસ્તરણ સંકોચન છે એ ખાલી કિંમત અસરને આધારે જ દર્શાવવામાં આવે છે. તો ₹3 કેન્દ્ર બિંદુ છે. હવે આપણે વિચારીએ તો પરિબળને જે આપણે નિયમ જોઈ ગયા હતા એના આધારે ₹3 થી કિંમત ઘટીને 2 થાય. એટલે જો નીચેની બાજુનું પહેલાં તબક્કો છે સમજાવું છું. ₹2 કિંમત થાય છે, પછી ₹1 કિંમત થાય છે. એટલે અનુક્રમે તમે જો 3, 4 અને 5 કેન્ડીની માંગ વધે છે. એટલે નીચેની બાજુનું તીર છે ત્યાં નોંધમાં લખ્યું છે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે ₹3 છે એની ઉપરની બાજુ આપણે જોઈએ 3 થી કિંમત વધીને 4 થાય અને 4 થી વધીને કેટલી થાય છે? 5 થાય છે. તો અનુક્રમે 3, 2 અને 1 કેન્ડીની માંગ આપણને જોવા મળે છે. તો ત્યાં નોંધ લખી છે કિંમત વધતા માંગનું સંકોચન જોવા મળે છે. આના આધારે તમે જુઓ બાજુમાં તમને આકૃતિ આપી છે. આકૃતિની અંદર વાય ધરી જે છે ઊભી ધરી ત્યાં વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. નીચે એક્સ ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવેલી છે. 1, 2, 3, 4, 5, 6 કિંમત લખી છે. નીચે 1, 2, 3, 4, 5, 6 સુધી માંગ દર્શાવવામાં આવી છે. હવે બિંદુઓ દર્શાવીએ. સૌથી પહેલાં કેન્દ્ર બિંદુ આપણે લઈએ છીએ જેને એ બિંદુથી આપણે દર્શાવ્યું છે. એટલે ₹3 કિંમત છે ત્યારે અર્થતંત્રમાં માંગ કેટલી છે? 3, બરાબર છે. તો એને આપણે ક્રોસ બિંદુ તરીકે દર્શાવી દઈએ છીએ. પહેલાં આડી લાઈન અને પછી ઊભી લાઈન, જે અગાઉ આપણે સમજી ગયા હતા તેના આધારે દર્શાવવામાં આવે છે. ત્યાંથી આપણે સીધા ઉપરની બાજુ વયા જઈએ તો ₹5 કિંમત છે ત્યાં 1 કેન્ડીની માંગ છે. એટલે 5 અને 1 ત્યાં તમે જો બી બિંદુ દર્શાવવામાં આવ્યું છે. નીચે છેલ્લે 1માં વયા જઈએ તો 1 આડી લાઈન પછી ઊભી લાઈન, ત્યાં સી બિંદુ દર્શાવવામાં આવ્યું છે. ડી કેપિટલ જે છે એ માંગ રેખા છે, સીધી માંગ રેખા આપણે દોરેલી છે. એ થી બી સુધી ઉપર જાઓ એટલે શું થાય છે? તો કે એ થી બી સુધી માંગનું સંકોચન થાય છે. નીચે એ થી સી સુધી નીચેની બાજુ જે તીર આવે છે ત્યાં શું દર્શાવે છે? માંગનું વિસ્તરણ દર્શાવવામાં આવે છે. તો આ તબક્કો અહીં આપણને જોવા મળે છે. આના આધારે થોડીક માહિતી જે દર્શાવવામાં આવે છે જેને વિશ્લેષણ સ્વરૂપે આપણે લખવાની હોય છે મિત્રો, એની પણ આપણે થોડીક સમજૂતી પ્રાપ્ત કરીએ કે આ કેવા પ્રકારે અસ્તિત્વમાં આવે છે. તો એની જ્યારે વાત કરીએ છીએ, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. એટલે કિંમત ઘટતા માંગ વધે એને શું કહેવાય છે? વિસ્તરણ. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે આઈસ્ક્રીમની કેન્ડીની કિંમત ₹3 હોય છે અને જો આઈસ્ક્રીમની કેન્ડીની કિંમત ઘટીને ₹1 થઈ જાય તો સ્વાભાવિક છે કિંમત ઘટતા માંગ કેવી થાય છે? વધે છે. 3 એકમથી વધીને કેટલી થઈ જાય છે? 5 એકમ સુધી વસ્તુની માંગ આપણને જોવા મળે છે. આકૃતિમાં મૂળ બિંદુ એટલે સી બિંદુ આપણે આવડે એ બિંદુ જોવાનું છે અને એ બિંદુ એટલે ₹3 કિંમત અને 3 એકમની માંગ આપણને જોવા મળે છે. હવે જ્યારે કિંમત ઘટીને 1 થાય છે ત્યારે સી બિંદુએ જ્યારે માંગ રેખા પહોંચે છે ત્યારે એ થી સી સુધીનો જે અંતર છે, એ થી સી સુધીનું અંતર, નીચેની બાજુનું જે અંતર છે એ શું દર્શાવે છે? વિસ્તરણ દર્શાવે છે. ઉપર આપણે જોઈએ ₹3 એ બિંદુ છે, મૂળ બિંદુ છે. ત્યાંથી ઉપર બી બિંદુની વાત કરીએ તો એ થી બી સુધી છે એ માંગનું શું દર્શાવે છે? વિસ્તરણ આપણને જોવા મળે છે. સંકોચન આપણને જોવા મળે છે. એ બિંદુને આપણે દર્શાવી શકાય. એ થી નીચે સી વિસ્તરણ છે, એ થી ઉપર બી શું જોવા મળે છે? સંકોચનની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર દર્શાવાય. આ એક મુદ્દો પણ અગત્યનો છે. કિંમત અસરને કારણે જ્યારે વિસ્તરણ સંકોચન તમે દર્શાવો છો, એક વાક્યની અંદર 1 માર્કમાં વિકલ્પ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે કિંમત સ્થિર હોય ત્યારે
માંગ રેખા કેટલી દોરવામાં આવે છે. તો હંમેશા યાદ રાખવાનું છે, કિંમતની અંદર જ્યારે આ ફેરફાર થાય છે, અન્ય પરિબળો કેવા રહે છે, સ્થિર રહે છે, ત્યારે હંમેશા એક જ માંગ રેખા દોરવામાં આવે છે. એટલે કે માંગનું વિસ્તરણ અને સંકોચન છે એક જ માંગ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા જોવા મળે છે, જ્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ જાવ ત્યારે આપણને માંગનું છે એ શું જોવા મળે છે, સંકોચન જોવા મળે છે. માંગનું વિસ્તરણ સંકોચન જોયા પછી હવે આપણે માંગનો વધારો અને ઘટાડો આ બિંદુને આપણે સમજવાનું થાય છે. જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે, જો હવે અહીંયા ઊંધું કરવાનું છે, સામે આપણે એવું કીધું તો અન્ય પરિબળો યથાવત રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને ખાલી કેમાં ફેરફાર થાય છે, કિંમતમાં ફેરફાર થાય છે. તમને વિચાર આવતો હશે ત્યાં માંગનો નિયમ દર્શાવ્યો હતો, એના આધારે તો અહીંયા થોડોક ફેરફાર છે, કારણ કે અહીંયા અન્ય પરિબળો જે ધારણાઓ છે સ્થિર માની લીધેલી હતી એ હવે કેવી છે, ફેરફારવાળી છે. અહીંયા આપણે એવું ધારવાનું છે કિંમત સ્થિર છે, કિંમત સ્થિર છે એટલે જુદી જુદી માંગ રેખા અસ્તિત્વમાં આવશે. આ એક ખાસ તમારી બાબત ધ્યાનમાં રાખવાની છે. અહીં કીધું છે કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળમાં ફેરફાર થાય, એના કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય છે, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. આ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળના ફેરફારને આધારિત અહીં દર્શાવવામાં આવે છે. કઈ રીતે આ ફેરફાર થાય છે એની અનુસૂચિ એક કાલ્પનિક છે, અને આકૃતિ દ્વારા આપણે સમજીએ કે કેવા પ્રકારના ફેરફારો અહીં દર્શાવવામાં આવે છે. વસ્તુની કિંમત રૂપિયામાં આપે છે, વસ્તુની માંગ એકમમાં છે, અનુસૂચિ ધ્યાનમાં લેવાની છે, નોંધ ધ્યાનમાં લેવાની છે. કિંમત સ્થિર છે, જો અહીંયા શબ્દ આપણે મૂક્યો હતો. અન્ય પરિબળોમાં ફેરફાર થાય એટલે વસ્તુની કિંમતમાં બધે જ તમને 3 રૂપિયા આપી દીધા, જો એમાં કાંઈ ફેરફાર છે નહીં, છતાં માંગમાં તમે જુઓ તો 1, 2, 3, 4 ને 5 ક્રમિક વધારો થતો જોવા મળે છે. તો કેના આધારે ફેરફાર થાય છે, તો અહીંયા પણ આપણે પહેલાં મૂળ બિંદુ કયું છે, તો 3 રૂપિયા કિંમત ધારી લઈશું, બરાબર છે. મૂળ બિંદુ એના આધારે માંગ કેટલી છે, 3 એકમની માંગ છે. કિંમત ફરતી નથી, કિંમત સ્થિર જ છે, પણ ઉપરની બાજુ તમે જાઓ તો માંગ ઘટે છે. 3, 2 અને 1 ઊંધું લીધું છે, તો એના માંગમાં ઘટાડો કહેવાય. નીચેની બાજુ આવો તો માંગ કેવી થાય છે, વધે છે. 3, 4 અને 5 એટલે માંગનો વધારો દર્શાવવામાં આવે છે. તો એના આધારે તમે જો આકૃતિ છે, આકૃતિની અંદર પણ આપણે શબ્દ દર્શાવેલો છે, બરાબર છે. એની અંદર કિંમત સ્થિર છે એટલે સીધી રેખા દોરી છે. તમે જુઓ, હંમેશા કિંમત સ્થિર હોય ત્યાં રેખા કેવી દોરવામાં આવે છે, સીધી રેખા દોરવામાં આવે છે. આ બિંદુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. અનુસૂચિ આધારિત જેમ આપણે આકૃતિ દોરીએ છીએ એમ જ આકૃતિ દોરેલી છે, છતાં અહીંયા વિશ્લેષણ માટે થોડીક વિગતો જ્યારે દર્શાવવાની છે તો અમુક બિંદુઓ છે એને આપણે દર્શાવી અને આપણે જોઈ શકાય. એક સામાન્ય નાની અમથી આકૃતિ આધારિત તમને જો ચર્ચા કરીએ તો અહીંયા આપણને જોવા મળે છે આ રીતે. આ છે એ કિંમતની રેખા છે, બરાબર છે. અને અહીંયા મૂળ બિંદુ હું દર્શાવી દઉં છું, બરાબર છે. કયું બિંદુ છે, મૂળ બિંદુ દર્શાવી દઉં છું, અને મૂળ બિંદુ આધારિત આપણે અહીં ચર્ચા કરીએ છીએ. અને માંગ રેખા અહીંયા હું દર્શાવું છું D1, D1, બરાબર છે. અહીં દર્શાવવામાં આવી રહ્યું છે, અને એને બિંદુ આપણે નામ આપી દઈએ છીએ એ. તમે બાજુમાં આકૃતિ વ્યવસ્થિત દોરેલી છે, ત્યાં થોડુંક ધ્યાન આપતા રહેજો. સાથે સાથે અહીંયા આપણે ધ્યાનમાં લીધું છે, બરાબર છે. આ સામાન્ય એક સમજણ માટે મેં દોરેલી છે અહીંયા, એટલે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. જે 3 રૂપિયા કિંમત અને 3 રૂપિયા કિંમત આધારિત માંગ 3 એકમની છે. હવે હું એમ કહું છું વસ્તી 1951 કેટલી હતી કે ભાઈ 36.10 કરોડની હતી, બરાબર છે. હવે આના આધારે આપણે થોડીક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને બીજી બે વસ્તુ લખું છું. 2001 102.70. ત્યાર પછી આપણે થોડીક આગળ માહિતી લખીએ. 2011ની વસ્તીની આપણે વાત કરીએ તો કેટલી હતી મિત્ર વસ્તી? થોડુંક જોરથી બોલો તો મને સંભળાય. 121
$1.67 બરાબર છે। તો હવે અહીંયા આ બિંદુ આપણે લઈએ 2001 એટલે આપણે એને એ બિંદુ દર્શાવી દઈએ બરાબર છે। તો 2001 પહેલાં 1951માં કેટલી વસ્તી છે? 36.10 કરોડની વસ્તી છે। તો વસ્તી ઘટે છે તો સ્વાભાવિક છે માંગ કેવી હશે? ઓછી માંગ હોય તો માંગ રેખા કઈ બાજુ ખસે? ડાબી બાજુ ખસે છે। અને અહીંયા D2 આપણે માંગ રેખા દર્શાવીએ અને નામ આપશું બી બિંદુ તરીકે નામ આપી શકાય। જેની સરખામણીએ 2001ની સરખામણી 2011માં વસ્તી વધે છે તો માંગ વધે એટલે કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે છે। એટલે અહીંયા D3 અને સી બિંદુ દર્શાવશું। એટલે અહીંયા જોઈ શકો એ થી બી સુધી શું થાય છે? માંગનો ઘટાડો થાય અને એ થી સી સુધી શું થશે? માંગનો વધારો આપણને જોવા મળે છે। તો આ રીતે અહીંયા આપણે થોડીક એની સમજણ પ્રાપ્ત કરવાની થાય છે। અવેજી વસ્તુના સંદર્ભે પણ એવું કહી શકાય। મૂળ વસ્તુ એટલે એ વસ્તુ કહી શકાય। આપણે વાત કરીએ ચા બરાબર છે। ચાની કિંમત ઘટે છે, માંગ વધે છે બરાબર છે, પણ પરિબળ એને ધ્યાનમાં લેવાનું છે, કિંમત ઘટાડાનું નહીં। અવેજી વસ્તુની કિંમત જે છે કઈ કોફી એના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે મૂળ વસ્તુ છે ચા એની માંગમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે। ક્યારેક છે એ થી બી સુધી એટલે કે ઘટાડો થશે અને ક્યારેક એ થી સી સુધી એટલે શું થાય છે? વધારો થતો જોવા મળે છે। ભવિષ્યના ભાવોની અટકલ પણ આ રીતે તમે અહીંયા બાંધી શકો। કેવા ફેરફારો થાય છે એની પણ અહીંયા સમજણ તમને પ્રાપ્ત થઈ શકે। આકૃતિ આપણે જોઈ, આકૃતિની અંદર જે આપણે બાબત દર્શાવી છે એને થોડીક અહીંયા શાબ્દિક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે એની પણ આપણે થોડીક માહિતી જોઈએ। વસ્તુની કિંમત યથાવત રહે છે એટલે સ્થિર છે, અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે। માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે। અનુસૂચિમાં આપણે જોઈ ગયા હતા તે મુજબ આઈસ્ક્રીમની કેન્ડીની કિંમત ₹3 સ્થિર છે, કોઈ પરિવર્તન આવતું નથી। એટલે માંગ રેખા આપણે આડી જે દોરવામાં આવે છે એના આધારે સમજ્યા હતા, કારણ કે કિંમત સ્થિર હોવાથી રેખા આ રીતે દોરવામાં આવે છે। અન્ય પરિબળો પ્રેરિત, અન્ય પરિબળો એટલે કયા? તો કે ભાઈ કિંમત સિવાયના જે પરિબળો છે તે। માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય છે, 3 થી 5। માંગનો વધારો એટલે એ બિંદુથી સી બિંદુ જમણી બાજુ માંગ રેખા ખસે એવું આપણે જોઈ ગયા હતા। આકૃતિમાં મૂળ બિંદુ એ છે જેમાં માંગ રેખા D1 આપણે દોરેલી, જેની પણ વિગત અગાઉના ટોપિકની અંદર આપણે જોયેલી કે આ રીતે માંગ રેખા છે એ દોરવામાં આવે છે। એના આધારે જ અહીં આપણે દોરેલી મૂળ બિંદુ દર્શાવીને ત્યાર પછી એવું કહે છે અન્ય પરિબળો આધારિત માંગ વધીને સી બિંદુએ એટલે કે માંગ રેખા જમણી બાજુ ખસે છે એટલે નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, જેને D3 માંગ રેખા તરીકે ઓળખાવી શકાય છે, જે માંગનો વધારો દર્શાવે છે। આ જે માહિતી આપણે જોઈ છે એમાં ₹3 કિંમત સ્થિર છે, અન્ય પરિબળો પ્રેરિત માંગમાં 3 એકમ હોય જે આકૃતિમાં બિંદુ એ દ્વારા D1 દર્શાવે છે। તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને બી બિંદુએ એટલે કે માંગ રેખા બીજી ડાબી બાજુ ખસે છે, D2 થાય છે। આ જે માંગ રેખાના પરિવર્તનો જે છે એ અન્ય પરિબળને કારણે થાય છે, એટલે જુદી જુદી માંગ રેખા, એકથી વધુ માંગ રેખા દોરવામાં આવે છે। આ બિંદુ આધારિત આપણે ચર્ચા કરી શકાય। માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતો તો માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી બાજુએ સ્થાન બદલતી જતી આપણને જોવા મળે છે। આ બિંદુ સાથે આપણે ચર્ચા કરેલી છે। ત્યાર પછી હવે આપણે જે ચર્ચા કરવાની થાય છે વ્યક્તિગત માંગ અને બજાર માંગના શબ્દ સાથે ચર્ચા કરવાની થાય છે। એક વ્યક્તિની માંગ અને એની સાથે આપણે જોવાની છે સમગ્ર વ્યક્તિ એટલે કે બજાર માંગ એવો શબ્દ અહીં દર્શાવવામાં આવે છે।
આ ટોપિક આધારિત આપણે અહીંયા ચર્ચાઓ કરવાની થાય છે. તો જોઈએ આમાં કહે છે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ, જો સમય ચોક્કસ કહી દીધો છે, સમયમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ પણ સમય હોઈ શકે, અગાઉ પણ આપણે એની વાત કરેલી છે. બજારમાં જુદી જુદી કિંમતે, જો અહીંયા શબ્દ મૂક્યો છે કારણ કે એક બજારમાં એક જ કિંમત હશે એવું નથી, ઘણી બધી પ્રકારની કિંમત હોય છે કારણ કે વસ્તુ છે એ જુદી જુદી હોય છે કંપનીની, બરાબર છે. વસ્તુ સરખી હોય, વસ્તુના ગુણધર્મ સરખા હોય, પણ કંપની કેવી હોય છે, અલગ અલગ આપણને જોવા મળે છે. એટલે કોઈ ચોક્કસ વસ્તુની સાથે સરખામણી કરતા નથી. વસ્તુની માંગને વ્યક્તિગત માંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ, આ બધી જ વ્યક્તિને ભેગી કરી નાખવાની, એક વ્યક્તિ, એક પેઢી, એક સંસ્થા, એક કુટુંબ, એક સમાજ, એક રાજ્ય કે એક દેશ, આ એક શબ્દથી સાથે જોડાયેલા છે. હવે એમાં ફેરફાર કરીએ તો બધી જ વ્યક્તિઓ, બધા જ રાજ્યો, બધા જ દેશ, જો શબ્દ લાગુ પડે છે, બધા શબ્દ જ્યારે લાગુ પડે છે ત્યારે બજાર માંગ શબ્દ આપણને જોવા મળે છે અને એના આધારે આપણે વસ્તુ સમજવાની થાય છે. તમામ વ્યક્તિઓ અથવા તો ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. 1, 2, 3, 4, 4 વ્યક્તિ, ચારેય માંગ કરે છે તેને વ્યક્તિગત કહેવાય છે. પણ આ ચારેય વ્યક્તિનો સરવાળો કરી નાખો છો ત્યારે અર્થતંત્રમાં શું અસ્તિત્વમાં આવે છે, બજાર માંગ એવો શબ્દ અસ્તિત્વમાં આવે છે અને એના આધારે આપણે વિગત સમજવાની થાય છે. જો અહીં એક અનુસૂચિ આપી છે, વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે. એ વ્યક્તિની માંગ રેખા છે, બી વ્યક્તિની માંગ રેખા છે, સી વ્યક્તિની માંગ રેખા છે અને બજાર માંગ રેખા છે. એટલે 4 ભાગમાં વિભાજન કર્યું છે, બરાબર. 4 માંગ રેખા આપણે દોરવાની છે એટલે 4 વ્યક્તિ લીધા છે, બરાબર છે. 3 માંગ રેખા દોરવાની હોય 3 વ્યક્તિ લેવાના, 5 માંગ રેખા દોરવી હોય તો 5 વ્યક્તિ લેવાના છે, બરાબર. જુદી જુદી માંગ રેખા આધારિત દર્શાવી શકાય. અહીં આપણે 3 વ્યક્તિ અને 1 બજાર માંગ એટલે સમગ્ર શબ્દને લાગુ પાડીને અનુસૂચિ દર્શાવી છે. કિંમત બધામાં સરખી છે, જુઓ 10, 8, 6, 4 અને 2. પહેલી 2 કોલમ જોઈએ તો એ વ્યક્તિની માંગ થાય છે, બરાબર છે. એકમમાં દર્શાવવામાં આવી છે 10 રૂપિયા કિંમત છે ત્યારે માંગ કેટલી છે, 1. કિંમત ઘટે છે 10 થી કેટલી થાય છે, 8. માંગ 1 થી વધીને કેટલી થાય છે, 2. 6 રૂપિયા કિંમત થાય છે, માંગ કેટલી થાય છે, 3. 4 રૂપિયા કિંમત થાય છે, માંગ કેટલી થાય છે, 4. 2 રૂપિયા, 5. આ એ વ્યક્તિની વાત થાય. પહેલી કોલમ એમને રહેવા દેવાની, બરાબર છે. એટલે અહીંયા સામાન્ય અર્થમાં હું તમને કહું તો અહીંયા પ્રાઇસ યથાવત છે, સ્થિર. પહેલાં એની સાથે આપણે કઈ વ્યક્તિ લઈશું, એ. હવે આ જ વસ્તુ છે એને આપણે અહીંયા દર્શાવીએ તો હવે કઈ વ્યક્તિ લેવાની છે, બી, બરાબર છે. એટલે પહેલી અને ત્રીજી કોલમ થાય. કઈ કોલમ થાય, પહેલી અને ત્રીજી. 10 માંગ કેટલી છે, 2. 8 3, 6 4, 4 5 અને 2 કેટલી છે, 6. આ બીજી માંગ રેખા આપણી થાય, બી વ્યક્તિની કહેવાય છે. કિંમત સ્થિર જ છે, જે હતી ની જ, એમાં કંઈ ફેરફાર નથી. અને કઈ વ્યક્તિ લેવાની છે, સી વ્યક્તિ આપણે લેવાની છે. તો પહેલી અને ચોથી કોલમ થશે. 10 3, 8 4, 6 5, 4 6 અને 2 કેટલા છે, 7 આપણને જોવા મળે છે. અને પી કિંમત યથાવત છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે. અને શબ્દ કયો લાગુ પડે છે, સમગ્ર. કયો લાગુ પડશે, સમગ્ર. સમગ્રને શું કહેવાય, બજાર માંગ, બધા જ ભેગા, બરાબર છે. તો છેલ્લી કોલમ છે આપણી પાસે 10 6. કઈ રીતે 6 આવ્યા, તો જો એ બી અને સી, એ વત્તા બી વત્તા સી બરાબર સમગ્ર એટલે કે બજાર માંગ. તો જો એ વ્યક્તિની માંગ 1, બીની 2, સીની 3. આડી કોલમ જોવાની છે, 10 વાળી એક જ, બરાબર છે. 1 2 3 કેટલા આવે, 6. 8 રૂપિયા 9. તો એમાં 3 વ્યક્તિનો સરવાળો એ બી અને સી, 2 વત્તા 3 વત્તા 4 બરાબર 9. 6 એ કેટલી છે બજાર માંગ, 12. કઈ રીતે દર્શાવશો, 3 વ્યક્તિનો સરવાળો.
3 + 4 + 5. છેલ્લે આપણે 2 રૂપિયા કિંમત છે એને જોઈએ. 18ની માંગ છે. 5 + 6 + 7 બરાબર છે. તો આ રીતે વ્યક્તિગત માંગ સાથે છે એ બજાર માંગ દર્શાવવામાં આવે છે. હવે આની ચારેયની આપણે આકૃતિ દોરીએ છીએ. આકૃતિ દોરવા માટે પણ તમારે આ જ બાબત ધ્યાન રાખવાની છે. પહેલી કોલમ સાથે એ વ્યક્તિ, પહેલી કોલમ સાથે બી વ્યક્તિ, પહેલી કોલમ સાથે સી વ્યક્તિ અને પહેલી કોલમ સાથે છેલ્લી સમગ્ર એટલે કે બજાર માંગવાળી અનુસૂચિ. એટલે કેટલી અનુસૂચિ થશે? ટોટલ 4 અનુસૂચિ થાય. કેટલી થાય છે? 4. એના આધારે આપણે 4 આકૃતિ દોરવાની છે અને એની સમજણ પણ આપણે પ્રાપ્ત કરવાની થાય છે. અનુસૂચિ આધારિત હવે આપણે 4 આકૃતિ દોરવાની છે. તો સૌ પ્રથમ આપણી પાસે એ વ્યક્તિની માંગ રેખા દર્શાવવામાં આવેલી છે. અનુસૂચિની અંદર જે કિંમત હતી, કિંમત વાય ધરી ઉપર અને જુદી જુદી જે વ્યક્તિ છે એ બી સી અને બજાર માંગ એને નીચે એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. 10 રૂપિયા કિંમત છે ત્યારે માંગ કેટલી હતી? 1ની માંગ હતી. 8 રૂપિયા કિંમત છે ત્યારે 2 એકમની માંગ છે. 6 રૂપિયા 3, 4 4 અને 2 5 એકમની માંગ જોવા મળે છે. જે તમે એ બી સી ડી અને ઈ બિંદુ દ્વારા જોઈ શકો છો. છેડે આપણે માંગ રેખાના નામ આપી દીધા છે. D1 માંગ રેખા પણ અહીંયા આપણને જોવા મળે છે. આ માંગના નિયમની અંદર જે જોઈ ગયા હતા એ જ પ્રકારે અહીંયા આકૃતિ આપણને દર્શાવવામાં આવી રહેલી છે. આ જ રીતે બી વ્યક્તિની આપણે જોઈએ તો એમાં એવું કીધું છે કિંમત વાય ધરી ઉપર, માંગ એકમમાં એક્સ ધરી પર દર્શાવી છે. કોલમ સરખી જ છે, કાંઈ ફેરફાર છે નહીં. પણ માંગ કઈ રીતે દર્શાવશું? તો માંગ અહીંયા દર્શાવવા માટે આપણને કીધું છે અને એ જ બિંદુને આપણે ધ્યાન લેવાના થાય છે. બરાબર છે. 10 કેટલા છે? 2, 8 3, 6 5, 4 5, 2 6 દર્શાવ્યા છે. એ બી સી ડી અને ઈ બિંદુ દ્વારા છેડે નામ આપ્યું છે D2 માંગ રેખા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સી બિંદુની પણ આપણે ચર્ચા કરીએ. અનુસૂચિ જ પ્રકારે હતી, કોલમ પણ એ પ્રકારે છે, પણ માંગમાં જે થોડો ઘણો ફેરફાર થાય છે એના આધારે જોઈએ. 10 3, 8 4, 6 5, 4 6, 2 7 આપણને જોવા મળે છે. એ બી સી ડી અને ઈ ત્રીજી વ્યક્તિ છે. બરાબર છે. એટલે એને માંગ રેખાનું નામ કયું આપશું? D3 આપણે માંગ રેખાનું નામ તરીકે દર્શાવવામાં આવી રહેલું છે. ત્યાર પછી છેલ્લી આકૃતિ જે છે આપણી બજાર માંગ રેખા. બરાબર છે. કોલમ એની જ છે, કોઈ ફેરફાર દર્શાવવામાં આવ્યો નથી. એના આધારે જ આપણે દર્શાવીએ. 10 કેટલા છે? 6, 8 9, 6 કેટલા હતા? 12, 4 15 અને 2 કેટલા છે? 18. બરાબર છે. એ બી સી ડી અને ઈ બિંદુ દર્શાવેલા છે. ચોથી વ્યક્તિએ બજાર માંગ સ્વરૂપે દર્શાવી છે એટલે અહીંયા બજાર માંગને આપણે D4 બરાબર છે. 2 છેડે તમે જો D4 માંગ રેખા દર્શાવવામાં આવી રહેલી છે. આ રીતે તમારે પણ મિત્રો છે એ બુકની અંદર આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો કે કઈ રીતે આ આકૃતિ દોરવામાં આવી છે, જેની અગાઉના લેક્ચરમાં પણ આપણે થોડી ઘણી સમજણ પ્રાપ્ત કરેલી હતી તે. હવે આનું થોડું ઘણું જે વિશ્લેષણ છે એની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. ઉપરયુક્ત અનુસૂચિ જે મોટું કોષ્ટક આપણે જોઈ ગયા હતા. બરાબર છે. 5 કોલમ વાળું. એ બી સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. જ્યારે બજાર માંગ એટલે એ બી સી વ્યક્તિઓની જે માંગ છે, જેને વ્યક્તિગત માંગ કહે છે, એનો સરવાળો રજૂ કરવામાં આવેલો છે. એટલે બજાર માંગ એટલે શું? તો કે ભાઈ વ્યક્તિગત માંગનો સરવાળો એવા શબ્દ સાથે અહીં દર્શાવવામાં આવી રહ્યું છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને એનું નિર્ધારણ જુદી જુદી માંગ રેખા દ્વારા થાય છે. એટલે જુદી જુદી આકૃતિ દ્વારા આપણે છે એનું વિશ્લેષણ
કર્યું છે. આ જેટલી માંગ રેખા આપણે જોઈ ગયા છે, બરાબર છે, કુલ 4 માંગ રેખા આપણે દોરી, બરાબર છે. એક એ વ્યક્તિ, બી વ્યક્તિ, સી વ્યક્તિ અને છેલ્લે બજાર માંગ રેખા, બરાબર છે. આ નિર્ધારણ જે આપણે કર્યું છે બજાર માંગ રેખાનું, તો આ બધી જે આકૃતિઓ આપણે દોરી એ, બી, સી અને બજારમાં, આ બધી માંગ રેખા તમે જુઓ તો એનો ઢાળ સરખો જ આવે, ઋણ ઢાળ આ રીતે આવે છે, બરાબર છે. ઉપરની બાજુથી ક્યાં આવે છે? નીચેની બાજુ આવે છે. કઈ બાજુ? ઉપરની બાજુથી નીચેની બાજુ માંગ રેખા આવે છે. એટલે આની ઉપરથી આપણે એક શબ્દ તો ખાસ કહી શકાય. કયો ખાસ શબ્દ કહી શકાય? કે કોઈ પણ તમે અનુસૂચિ બનાવો, કાલ્પનિક અનુસૂચિ હોય કે હકીકતની અનુસૂચિ હોય, પણ બધા જ વ્યક્તિ જે છે એનો સર્વ સામાન્ય જે મત કહી શકાય ને, એ કેવો છે? એક જ છે કે માંગ રેખા હંમેશા ઋણ ઢાળવાળી જ હોય છે. ઋણ ઢાળ સિવાય માંગ રેખા આપણને જોવા મળતી નથી. વ્યક્તિગત માંગ, બજાર માંગ જોયા પછીનો જે ટોપિક છે, માંગની સાપેક્ષતા આપણે સમજવાની થાય છે. કેવા પ્રકારની માંગની સાપેક્ષતા છે એની અહીંયા સમજૂતી છે. હવે આપણે થોડોક જે માંગનો નિયમ છે એ આપણને એવું તો કહે છે, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. આ વસ્તુ આપણને કહે છે પણ સાબિત કરતો નથી, કારણ કે કાલ્પનિક વસ્તુ હતી. તો હવે ધીમે ધીમે છે ને આપણે સાબિતી તરફ જઈએ છીએ, બરાબર છે. હવે આપણે ધીમે ધીમે કોની તરફ જઈએ છીએ? સાબિતી તરફ. અને સાબિતી તરફ જઈએ ત્યારે માંગની જે સાપેક્ષતાઓ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એના આધારે જ આપણે અહીંયા એની ચર્ચાઓ કરવાની થાય છે. માંગ ઉપર અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. આ બાબત આપણે ભૂલવાની નથી જ. માંગ ઉપર અસર કરતા કિંમત અને કિંમત સિવાયના જે પરિબળો છે એ માંગ ઉપર અસર તો કરે જ છે, માંગમાં ફેરફાર તો લાવે જ છે. એટલે એને માંગ સાપેક્ષતા એવા શબ્દથી આપણે ઓળખાવી દઈએ છીએ. એટલે માંગ આધારિત પરિબળ છે એ સ્વતંત્ર પરિબળ નથી, એ બીજા ઉપર આધારિત છે. કારણ કે અગાઉ જ આપણે જોઈ ગયા હતા, કાર્ય કારણનો સંબંધ જોવા મળે છે. કારણ અને અસર આ શબ્દ આપણે જોઈ ગયા છીએ. કિંમત એ કારણ છે અને માંગમાં ફેરફાર થાય એની અસર છે. એટલે વ્યક્તિગત નથી કે ભાઈ એક જ પરિબળ એવું છે કે જેના જ કારણે ફેરફાર થાય છે, એવું કહી શકતા નથી. સ્વતંત્ર નથી. આપણે એવું કહીએ કે ભાઈ ઉત્પાદન વધે છે ખેતી ક્ષેત્રે, તો વાત સાચી, ઉત્પાદન વધે છે, પણ એ સ્વતંત્ર પરિબળ નથી. કારણ વરસાદ આધારિત પરિબળ છે. વરસાદ સારો થાય, પિયત માટે પાણી હોય, કેનાલમાં પાણી હોય તો જ ઉત્પાદન થાય, બાકી થાય નહીં. એટલે સ્વતંત્ર નથી, જોડાયેલું છે. એટલે કાર્યકારણના સંબંધથી એને દર્શાવવામાં આવે છે. વ્યક્તિની જુદી જુદી જે માંગ રેખાઓ છે એ ઋણ ઢાળવાળી તો છે જ, પણ શું કામ ઋણ ઢાળવાળી જ છે એની પણ અહીંયા આપણને સમજૂતી દર્શાવવામાં આવી છે. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિનો માંગનો જે આધાર છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ પ્રમાણે જે ચોક્કસતા નક્કી થાય છે. શું નક્કી થાય છે? ચોક્કસતા. એને પ્રમાણ માપ કહેવાય. કયું માપ કહેવાય છે? પ્રમાણ માપ. અને આ પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે ચોક્કસ જે માપ હોય છે, પ્રમાણભૂત ખરાઈ કરેલું જે માપ છે, એને જ માંગની સાપેક્ષતાના નામથી ઓળખવામાં આવે છે. માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે એની અંદર થોડીક વિગત મેળવીએ. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ પામે છે અને કિંમત વધે છે તો માંગ સંકોચન પામે છે. આમ કિંમત અને માંગ વચ્ચેનો શું સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે, ક્રોસ સંબંધ છે. આપણે અગાઉ વાત કરેલી ગુણાકારની ચોકડી થાય છે. આ સંબંધ છે એ માંગના નિયમ આધારિત આપણને સમજણ મળી ગઈ છે, પણ એની ચોક્કસ સમજણ હજી આપણે મેળવવાની બાકી છે. તો એ બાબતને આપણે અહીંયા ધ્યાનમાં લઈને સમજીએ છીએ. તેની માટે આપણે શું સમજવું પડશે પહેલાં એની પણ આપણે ચર્ચા કરીએ હમણાં.
પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફારો લાવશે તે ચોક્કસ નથી. એ માંગનો નિયમ કહી શકતો નથી. એ માંગનો નિયમ નથી કહી શકતો. કેટલો ફેરફાર આવે છે કિંમતના કારણે, કેટલો વધારો થાય, કેટલો ઘટાડો થાય છે, એને તમારે ચોક્કસપણે જો જાણવું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવી પડે. બરાબર છે. માંગ સાપેક્ષતાની અંદર હવે પેટા ટોપિકની શરૂઆત થાય છે અને પહેલું કયું કહે છે આપણને? મૂલ્ય સાપેક્ષતા. મૂલ્ય સાપેક્ષતા તમે મેળવશો તો જ કિંમત ઘટતા માંગ વધે છે, કિંમત વધતા માંગ ઘટે છે, એની ચોક્કસ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે. બાબતને આપણે અહીંયા સમજીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે જોવાનો છે. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક, ચોક્કસ, પ્રમાણભૂત, જેને કહી શકાય એકમ, પ્રમાણાત્મક સંબંધને દર્શાવે છે. જેને ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય. આપણને એક મૂલ્ય સાપેક્ષતા માટેનું સમીકરણ આપ્યું છે. એમાં લખ્યું છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ વસ્તુ આધારિત સમજવાની થાય છે. પણ જો મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે ટકાવારી, અત્યાર સુધીના પાઠમાં આપણે ટકાવારી શબ્દ જોયો નથી. અહીંયા આપણે શું કરવાનું છે? ટકાવારી શબ્દને છે એ ધ્યાનમાં લઈને સમજવાનું છે. બરાબર છે. તો કઈ રીતે સમજાવી શકાય એને એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરી શકાય કે કેવા પ્રકારે આ ફેરફાર અહીં રજૂ કરવામાં આવે છે. તો એની સમજ મેળવવા માટે એક કાલ્પનિક ઉદાહરણ હું લઉં છું. ટકાવારી સાથે કઈ રીતે મેળવાય છે એની તમને થોડી ઘણી માહિતી તમને આપું. તો અહીં એક કાલ્પનિક ઉદાહરણ લખું છું. ગણતરી છે થોડીક, મિત્રો ધ્યાન આપજો. પી બરાબર છે અને અહીંયા લખું છું ડી. પી એટલે પ્રાઇસ અને ડી એટલે શું થાય છે? માંગ. બરાબર છે, ડિમાન્ડ. હવે અહીંયા લખું છું મૂળ પ્રાઇસ. બરાબર છે. પછી લખું છું ફેરફારવાળી પ્રાઇસ. બરાબર છે. એના આધારે આપણે લખી શકાય આ જ શબ્દ બે અહીંયા આવે છે. બરાબર છે. મૂળ ડિમાન્ડ, ફેરફારવાળી ડિમાન્ડ. બરાબર છે. પછી અહીંયા ખાલી આપણે શું કરવાનો છે? ફેરફાર. અહીંયા પણ એ જ શબ્દ લાગુ પડે છે, ફેરફાર. બરાબર છે. ત્યાર પછી આપણે મેળવશું ટકાવારી. બરાબર છે. અહીંયા પણ લખી નાખું છું ટકાવારી. એટલી કોલમથી આપણે ચર્ચા કરવાની થાય છે. બરાબર છે. તો અહીંયા લખું છું સૌ પ્રથમ આપણે લખીએ છીએ કોઈ એક વસ્તુની કિંમત કેટલી છે? 20 રૂપિયા. ત્યારે એ વસ્તુની અર્થતંત્રમાં માંગ કેટલી છે? 10 એકમની માંગ છે. હવે કિંમત ઘટે છે અને કિંમત ઘટીને કેટલી થાય છે? 10 રૂપિયા થાય છે. તો માંગનો નિયમ લાગુ પડશે. હા, કયો નિયમ લાગુ પડે છે? કિંમત ઘટે તો માંગ વધે. એટલે માંગ વધીને અહીંયા કેટલી થાય છે? 15 થાય છે. હવે અહીંયા જોઈએ કેટલો ઘટાડો થયો? 10નો. એટલે ફેરફાર એટલે -10. અહીંયા વધારો થાય છે એટલે આપણે લખીએ +5. જો આપણી સામે ઉદાહરણ આપ્યું. હવે આ બે વસ્તુ જે છે એ મેળવવાની છે. કિંમતનો ટકાવારી ફેરફાર જે સમીકરણમાં આપ્યું છે તે, અને માંગનો ટકાવારી ફેરફાર જે સમીકરણમાં આપ્યો છે તે. આ બે આપણે મેળવવાનો થાય છે. બરાબર છે. તો એ મેળવવા માટે આપણે શું કરવાનું? મૂળ વસ્તુને ફેરફાર સાથે દર્શાવવાનો. જો અહીં મેં નિશાન આપ્યું. બરાબર છે. મૂળ વસ્તુને કોની સાથે દર્શાવું છું? ફેરફાર સાથે દર્શાવું છું. બરાબર છે. 20 10 100 કેટલા? 83 આવશે. અહીંયા છે કઈ 83 આવશે? 10 5 તો 100 કેટલા? આ 83 આપણને મળે છે. મૂકીએ અહીંયા 10 × 100 છેદમાં 20. બરાબર છે. કેટલા થાય છે?
50%નો ફેરફાર. કેટલા ટકાનો થાય છે? 50%નો ફેરફાર થાય છે. એટલે અહીંયા માઇનસ છે, એટલે -50% કિંમત ઘટી. અહીંયા પણ એ જ રીતે થશે. 5 × 100/10 બરાબર 50%. માંગ વધી એટલે +50% દર્શાવવામાં આવે છે. હવે આપણે સમીકરણ પ્રમાણે કિંમત મૂકીએ તો મૂકી શકાય. તો આમાં સમીકરણમાં શું આપ્યું છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર છે? તેમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર, જેને અહીંયા દર્શાવું છું. બરાબર છે? કેટલો ટકાવારી ફેરફાર છે? +50 છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? -50. બરાબર છે? ઉડી જશે, -1 વધે છે. શું વધે છે? -1. આ ઉદાહરણ તમારી પાસે છે. બરાબર છે? હમણાં આમ રહેવા દઉં છું, પણ આ વસ્તુ આધારિત તમને ખબર પડી ગઈ કે ભાઈ આ રીતે ટકાવારી આપણને જોવા મળે છે. હવે સામાન્ય અર્થમાં આજે મેં 2 લીટા દોર્યા છે, ખરેખર મેં માનાંક દોર્યો છે. શું દોરેલું છે? માનાંક. બરાબર છે? એટલે જ્યારે કોઈ વસ્તુ માનાંકમાં હોય ત્યારે હંમેશા યાદ રાખો, તમે શીખીને આવ્યા છો, કોઈ નિશાની મુકાતી નથી, આમ નામ મુકાય. જુઓ, એટલે મેં માઇનસ પ્લસ બધું કાઢી નાખ્યું. 50/50 જ રાખ્યા. અને કેટલા આવે છે? 1. પૂર્ણ આંક છે. કયો આંક છે? પૂર્ણ આંક કહેવાય એને. એટલે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવામાં આવે છે ત્યારે નોંધ લખાય છે. એની પણ હમણાં આપણે થોડીક સમજૂતી મેળવીએ છીએ કે અહીં માઇનસ, પ્લસ, ટકાવારી, ગુણાકાર, ભાગાકાર, બીજો કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણ, પૂર્ણ એક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જુદી જુદી ઘણી બધી રીતે તમે છે આ પ્રાપ્ત કરી શકો. ઉદાહરણ સમજ્યા એ જ પ્રમાણે જો તમને અહીંયા આપવામાં આવેલું છે. બરાબર છે? ટેક્સ્ટ બુકની અંદર તમને જોવા મળે છે. એક્સ નામની વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5%નો વધારો થાય છે. બરાબર છે? તો અહીંયા આપણે શું લખવાનું છે? માંગમાં વધારો છેદમાં વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર. તો અહીંયા આપણને આપ્યું છે કિંમત 1 વધે છે એટલે નીચે આવશે 1 અને ઉપર કેટલા આવશે? 5. એટલે 5/1 વધે કેટલા? 5. બરાબર છે? તો અહીંયા ટકાવારી કાઢીને આપેલી છે. મેં તમને ટકાવારી કેમ નીકળે છે એની પણ માહિતી આપી દીધી છે. જે હમણાં કીધું હતું એના વિશે એક નોંધ પણ આપી છે, જોઈ લો. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. કયા આંકમાં વ્યક્ત થાય છે? શુદ્ધ આંકમાં. એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિગ્રા, લીટર, મીટર જેવું કોઈ એકમ લખવામાં આવતું નથી. ચોક્કસ છે. બરાબર છે? એટલે માનાંકમાં દર્શાવેલું છે. કોઈ પણ પરિબળ અહીં દર્શાવવાની જરૂરિયાત નથી.